મારું નામ પટેલ યોગેશભાઈ બવાભાઈ, હફસાબાદનો વતની. હફસાબાદ ગામનું અમારું મતદાન મથકનું બૂથ પટેલવાસમાં વર્ષોથી ચાલતું હતું. જે આ તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતની ચૂંટણી આવી તેમાં અમારું મતદાન મથક જે હફસાબાદ છાપરામાં મર્જ કરવામાં આવ્યું, જેને હફસાબાદ ગ્રામજનોને કોઈપણ વ્યક્તિને કોઈપણ પ્રકારની કોઈ જાણ છે નહીં કે અમને કોઈપણ પ્રકારનું જણાવવામાં નથી આવ્યું. અમને 2 દિવસ પહેલાં જ આ જાણ મળી કે હફસાબાદનું બૂથ મર્જ કરી અને હફસાબાદ છાપરામાં મર્જ કરવામાં આવ્યું છે. તો અમે આજે ડેપ્યુટી કલેક્ટર સાહેબને મળ્યા, ત્યાંથી મામલતદાર સાહેબને મળ્યા, ટીડીઓ સાહેબને મળ્યા. એમને અરજી સ્વરૂપે અમે આપ્યું કે અમારું બૂથ કેમ મર્જ કરવામાં આવ્યું. તે એમના તરફથી કોઈ અમને પ્રતિસાદ સરખો મળ્યો નહીં. મામલતદાર ડેપ્યુટી કલેક્ટર સાહેબે તો કહ્યું કે વહેલું કહ્યું હોત તો હવે તમારું મતદાન મથક ચાલુ કરો, પણ અમને તો જાણ જ 2 દિવસ પહેલો થઈ. જો જાણ હોત તો અમે આને પગલાં કંઈક ભરોત. તો પછી એથી અમે મામલતદાર સાહેબને મળ્યા, બેન છે, તો એમને જવાબ કંઈક અજુકતો જ આપ્યો. તો અમે ટીડીઓ સાહેબને મળ્યા, તો એમને તલાટી ઉપર ઢોળ્યું, એકબીજા ઉપર બધા ઢોળતા હતા. તેથી અમે તેમને નોટિસો આપી અને તે વખતે જ અમે કહીને આવ્યા કે જો અમારા બૂથનો ચાલુ કરવામાં નહીં આવે અને યોગ્ય નિર્ણય કરવામાં નહીં આવે તો અમારો હફસાબાદ બૂથ નંબર 1 પટેલવાસ જે ચૂંટણી આવે છે તેમાં સંપૂર્ણ બહિષ્કાર કરીએ છીએ. અમે કોઈપણ પ્રકારનો વોટ આપવા જઈશું નહીં. અમારું બૂથ જો હતું તેઓ અમારું આવે એવી સમગ્ર ગ્રામજનોની વિનંતી છે. અને વર્ષોથી અહીં અમારું પહેલું બૂથ ચાલતું હતું અને હફસાબાદ છાપરામાં બૂથ 2જા નંબરમાં ચાલુ થઈ. અમારી સ્કૂલ જે સાહેબો તરફથી કે બીજા કોઈ કારણથી અમને જાણવા મળ્યું કે સ્કૂલ બંધ છે. સ્કૂલ બંધ છે એના પછી પણ 3 થી 4 ચૂંટણીઓનું મતદાન અમે હફસાબાદ પ્રાથમિક શાળામાં જ કર્યું છે અને તો જ કર્યું. અત્યાર સુધી એવી કોઈ પણ ચૂંટણી ગઈ નથી કે જેનું અમે મતદાન હફસાબાદ સિવાય બીજા કોઈ મતદાન મથકે કર્યું. અને આજે જ મર્જ કરીને ત્યાં ગયું છે તેનો અમારે ગ્રામજનોએ આજે જે હાજર છે તે સંપૂર્ણ વિરોધ છે. અમે એક પણ વ્યક્તિ હફસાબાદ પટેલવાસ મતદાન મથક અમારું એક આવે છે એમાંથી વોટ કરવા જઈશું નહીં અને સંપૂર્ણ બહિષ્કાર છે. મતદાનનો બહિષ્કાર, 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 બહિષ્કાર. વોટ આપીશું નહીં. વોટ નહીં મળે. બૂથ નહીં તો વોટ નહીં. બૂથ નહીં તો વોટ નહીં. બૂથ નહીં તો વોટ નહીં. એક મિનિટ. હવે કાકાજી, આ બૂથ જે તમારું અહીંયા બંધ કરીને બીજે લઈ ગયા છે એ બૂથ કેટલા કિલોમીટરનું અહીંથી જે દૂર જે લઈ ગયા છે એ લગભગ 2 થી 2.5 કિલોમીટર દૂર થાય. એ ગામ દૂર છે. અને અમારે અહીંયા આગળ બૂથ અહીંયા ખરેખર જૂના વખતથી બૂથ ચાલુ હતું જ. અને અત્યારે હાલમાં પણ આ શાળામાં ભલે સંખ્યા નથી, શાળા બંધ થઈ ગઈ છે, પણ અહીંયા આગળ બૂથ થાય તેવી વ્યવસ્થા છે. 2 ધાબાવાળા મકાનો પણ છે. એ મકાનની અંદર વ્યવસ્થા થઈ શકે તેવી છે. અને છતોય એમને જો બૂથ બંધ કરવું હતું તો બીએલઓ દ્વારા અમને કોઈ પ્રકારની કોઈ ગામની અંદર કોઈ જાણ કરવામાં આવી નથી. તેમજ શાળાની અંદર જે બૂથ બંધ થાય તે નોટિસ પણ મૂકવામાં આવી નથી. એટલે વહીવટીતંત્ર તરફથી બિલકુલ પ્રકારની કોઈ અમને કોઈ તલાટી કે કોઈ ટીડીઓ કે ડીડીઓ કે કોઈ કલેક્ટર સાહેબ તરફથી અથવા મામલતદાર તરફથી અમને કોઈ પ્રકારની કોઈ માહિતી આપવામાં આવેલી નથી. અમને પરમ દિવસે જ મૌખિક માહિતી મળી એટલે ત્યારથી અમે થોડા સચોટ થઈ ગયા છીએ, જાગૃત થઈ ગયા છીએ. અમે આપણે સંખ્યા કેટલી હશે? આ સંખ્યા અમારે લગભગ 400 ની આસપાસનું વોટિંગ છે અમારું અહીંયા આગળ. 400 ની આસપાસ. હા, અને એ જે બૂથ જે હફસાબાદ છાપડો જે છે એ અમારા બીજા પારામાં ગણાય. એટલે એ લોકો પણ પેલા ભૂતકાળની અંદર વોટિંગ માટે અહીંયા આવતા હતા. એટલે મૂળ બૂથ અમારું જૂનું બૂથ અહીંયા જ છે. એટલે અમારી માગણી એ જ છે કે ખરેખર બૂથ અહીં મળવું જોઈએ. અત્યારે રસ્તો બી ગોળી નાખવામાં આવેલો છે. રસ્તો જાય એવી કોઈ કન્ડિશન જ નથી. આમ ફરીને જવું તો 3.5 કિલોમીટર. એટલે અમે બધા સંયુક્ત દરેક વ્યક્તિઓ નક્કી કર્યું છે કે કોઈ પણ પ્રકારનું અમને પ્રલોભન આપવામાં આવે તો પણ અમે વોટિંગ કરવા જવાના નથી. અમારું તો બૂથ જ પાછું જોઈએ જે જગ્યાએ. બોલો, બીજો પ્રશ્ન બોલો. બોલો બેન, તમે બોલો.
નીકળો વોટ નહીં તો વોટ નહીં. એવું એકલું ખાલી